ખોખરા 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે। હત્યામાં કાયદાના સંઘર્ષમાં આવેલા 2 સગીરની સંડોવણી સામે આવી છે। ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 15 લોકોના આ ઘટના અંગે નિવેદન લીધા છે। સ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષક, સિક્યુરિટી સ્ટાફ, મૃતકના પરિવારજનો અને પ્રત્યક્ષદર્શીના નિવેદન લીધા છે। હત્યા કરનારા કાયદાના સંઘર્ષમાં આવેલા વિધર્મી સગીર છેલ્લા 1 વર્ષથી કટર કિચન પોતાની પાસે રાખતો હોવાનો ખુલાસો થયો છે। આ જ કટર કિચનથી 15 વર્ષીય નયનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। કટર કિચન જે નાની છરી જેવું તીક્ષ્ણ હથિયાર હોય છે। પ્રિન્સિપલ, શિક્ષક, સિક્યુરિટી સ્ટાફ, મૃતકના પરિવારજનોના નિવેદન નોંધવામાં આવ્યા છે। હત્યા કરનાર સગીર છેલ્લા 1 વર્ષથી કટર કિચન પોતાની પાસે રાખતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આ જ કટર કિચનથી 15 વર્ષીય નયનની હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। 13 ઓગસ્ટે મૃતકના પિતરાએ સગીર ભાઈ સાથે હત્યા કરનાર શખ્સ જોવા મળ્યો હતો। આ સમગ્ર મામલો શું છે તેના પર નજર કરીશું તો ખોખરા વિસ્તારની 7 ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી પર હુમલાનો બનાવ બન્યો હતો। સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નિપજતા આ સમગ્ર વિવાદ વકર્યો હતો। ધોરણ 8ના વિદ્યાર્થીએ 7-8 સાથીઓ સાથે મળી ધોરણ 10ના વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। થોડા દિવસ પહેલા બંને વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કામુક્કી લઈને ઝઘડો થયો હતો, જેની અદાવત રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો। પીડિત વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો, પરંતુ સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે। ઘટનાને પગલે વિવાદ વકરતા શાળામાં રજા જાહેર કરવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે। ખોખરા વિસ્તારની 7 ડે સ્કૂલનો બનાવ ધોરણ 10ના વિદ્યાર્થી પર હુમલાનો બનાવ બન્યો હતો અને સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું હતું। આજ અંગે વધુ વાત કરીશું। સંત વિરેન્દ્રસિંહ અમારી સાથે લાઈવ જોડાયા છે। વિરેન્દ્ર, ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસા થયા છે, કયા બાબત સામે આવી છે? બિલકુલ અન્વી કે અમદાવાદની અંદર જે ખોખરા વિસ્તારમાં જે 7 ડે સ્કૂલ આવેલી છે તેની અંદર વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની હત્યા છે તે કરી દેવામાં આવી હતી। જે સમગ્ર મામલો છે તે ખૂબ જ વિચકાયો હતો, કારણ કે સ્થાનિક લોકો હોય તેની સાથે સાથે જે વિદ્યાર્થીઓ હતા તેમના વાલીઓની અંદર ખૂબ જ આક્રોશ છે તે સ્કૂલના વિરોધમાં જોવા મળી રહ્યો હતો। સમગ્ર ઘટના બાદ જે તપાસ છે તે ખોખરા પોલીસ કરી રહી હતી, પરંતુ તપાસ છે તે ક્રાઇમ બ્રાન્ચને અધિકારીઓ દ્વારા સોંપવામાં આવી હતી। સૌપ્રથમ તો દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જીઓસીની ટીમ જે ખોખરા વિસ્તારની અંદર જે 7 ડે સ્કૂલ આવેલી છે તે સ્કૂલ ખાતે ઉપસ્થિત છે અને તમામ પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવેલો છે। તેની સાથે સાથે કારણ કે જે વિદ્યાર્થીઓ હતા તેમના વાલીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને સૌથી મોટી વાત કહી શકાય અન્વી કે જે ક્રાઇમ બ્રાન્ચને જે તપાસ સોંપવામાં આવી છે તે તપાસની અંદર ખૂબ જ મોટા ખુલાસા થવા પામ્યા છે, કારણ કે જે સગીર દ્વારા હત્યા છે તે કરવામાં આવી હતી। તે સગીર પાસે જે કટર કિચન હતું, જે કટર કિચનથી તેને હત્યા નિપજાવી તે કટર કિચન તે તેની સાથે પાસે રાખતો હતો અને આ જે 15 વર્ષીય નયન હતો તેનું જે કટર કિચનથી છે તેના દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અવનવી જે તપાસ છે તેની અંદર સાથે સાથે તે પણ સામે આવ્યું છે કે જે સ્કૂલના પ્રિન્સિપલ હતા, શિક્ષક, સિક્યુરિટી સ્ટાફ હોય કે મૃતકના પરિવારજનો હોય, તમામના નિવેદન છે તે લેવામાં આવ્યા હતા। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો જે 13 ઓગસ્ટના રોજ મૃતકનો જે પિતરા ભાઈ હતો તેના ભાઈ સાથે એક ઝપાઝપી જેવો તેમજ માથાકૂટ છે તે આરોપી સાથે સર્જાઈ હતી અને આરોપી દ્વારા તેની અંગત અદાવત છે તે રાખવામાં આવી હતી અને તેની અદાવતને લઈને તેના દ્વારા હત્યા કરવામાં આવ્યું તેવું હાલ સામે આવી રહ્યું છે। તેની સાથે તે જે આરોપી છે સગીરભાઈનો તેના દ્વારા જે હત્યા કરવામાં આવી છે તેના પિતા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે, કારણ કે 20 વર્ષ પહેલા તેના પિતા એક ચોરીના કેસમાં પકડાયા હોવાનું ક્રાઇમ બ્રાન્ચે તપાસમાં છે તે ખુલ્યું છે અને જે મૃતક છે તેની સાથે જે મુખ્ય આરોપી છે, મુખ્ય આરોપી જે સગીર છે તેને તે પોતાના પિતા, નાના ભાઈ અને માતા સાથે રહે છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ પ્રકારની ઝીણવટભરી તપાસ છે તે શરૂ કરવામાં આવી છે।
FSL ની મદદ પણ લેવામાં આવી રહી છે, કારણ કે જે પ્રમાણે જે વખતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે સમયે જે સ્થાનિક લોકો હોય, વાલીઓ હોય, તેમના દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે. તેની અંદર તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે લોહીના દાગા સ્કૂલ પ્રિમાઇસીસની અંદર હતા, તે લોહીના દાગા છે તે સ્કૂલ પ્રશાસન દ્વારા નીકાળવામાં આવ્યા હોય. પાણીનું એક ટેન્કર મંગાવવામાં આવ્યું હતું ને તે સાફ સફાઈ કરવામાં આવી હતી. હાલ જીએસટીવીના જે સૂત્રો છે અન્વિત, તે જણાવી રહ્યા છે કે FSLની ટીમ દ્વારા જે પાણીનું સેમ્પલ છે તે પણ લેવામાં આવ્યું છે. બીજા બાજુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસનો જે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, તેની અંદર જે સગીર આરોપી છે તેની સાથે સાથે તેનો મિત્ર સહ આરોપી સગીર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેની પણ પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે. બંને સગીર વયના આરોપીઓ છે તેની સાથે સાથે જે ચેટ છે તે ચેટ મોબાઈલ ફોનની સામે આવી હતી ને તે ચેટના આધારે પણ તપાસનો જે ધમધમાટ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ સૌથી મુખ્ય વાત એ કહી શકાય, કારણ કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. ગઈકાલે જે પ્રમાણે ઘટનાક્રમ છે તે સ્કૂલની બહાર, કારણ કે તાળાબંધીનો કાર્યક્રમ છે તે ગોઠવવામાં આવ્યો હતો અને તેની અંદર તમામ લોકો વિરોધ, એને સિવાય નહીં, માત્ર એને સિવાય આ જે તાળાબંધીના કાર્યક્રમમાં ન હતું, પરંતુ અહીંના સ્થાનિક લોકો હોય, વાલીઓ હોય, તમામ લોકો આ તાળાબંધીના કાર્યક્રમમાં જોતરાયા હતા. પરંતુ બીજી બાજુ જે સ્થાનિક જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓના જે વાલીઓ છે, તેમની અંદર પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે આ જે 7 ડે સ્કૂલ છે તે અનેક વખત વિવાદમાં આવેલી છે. તે જે વિદ્યાર્થીઓ છે તેની અંદર આ પ્રમાણેની અંગત અદાવતો ખૂબ ચાલતી હોવાનું તપાસમાં જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓના જે માતા પિતા છે તેમના દ્વારા સ્કૂલને અવારનવાર ટકોર કરવામાં આવતી હતી, સમગ્ર વાત કરવામાં આવતી હતી, પરંતુ જે સ્કૂલ પ્રશાસન હતું તે સ્કૂલ પ્રશાસન જે સમગ્ર વાત છે તે દબાવી દેતું હતું. તેની સાથે સાથે કોઈ પણ બનાવ બન્યો હોય તો બંને પક્ષને માફી મંગાવીને તેને દબાવવામાં આવતી હતી. પરંતુ આ જે તમામ પ્રકારની વાતો છે તે સ્કૂલ પ્રશાસને દબાવી છે. પહેલી વખત આ પ્રકારની ઘટના નથી બની. અવારનવાર વિદ્યાર્થીઓને અંદરો અંદર માથાકૂટ છે તે સર્જાતી હતી અને સ્કૂલ પ્રશાસન દબાવતું હતું. ગઈકાલે જીએસટીવી દ્વારા જે પણ વાલીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી, તેમના મંતવ્યો છે તે પૂછવામાં આવ્યા હતા, ત્યારે તેમના વાલીઓની અંદર એક આક્રંદ જોવા મળી રહ્યો હતો. તેમના જે વિદ્યાર્થીઓ છે, તેમના પુત્ર પુત્રી હોય જે આ 7 ડે સ્કૂલની અંદર અભ્યાસ કરે છે, તેમની અંદર એક ડર જોવા મળી રહ્યો છે, કારણ કે જે દીકરીઓ છે તે દીકરીઓની અંદર એક ડર છે, કારણ કે આ પ્રકારની જ ઘટના સ્કૂલની અંદર સરે જાહેર બનતી હોય ને આ પ્રકારે હત્યા કરી દેવામાં આવતી હોય તો ક્યાંક ને ક્યાંક જે સ્કૂલ પ્રશાસન છે તેની ઉપર અનેક સવાલો ઉપસ્થિત થતા હોય છે. પોખરા પોલીસ સ્ટેશનની અંદર જે સ્કૂલ પ્રશાસન છે તેના દ્વારા તોડફોડની, રાયોટિંગનો ગુના સહિતની જે FIR છે તે દાખલ કરવામાં આવી છે. પરંતુ જે વાલીઓ છે તેમના દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે અમારા દ્વારા જે રજૂઆત કરવામાં આવતી હતી, સ્કૂલ પ્રશાસનની જે બેદરકારી હતી તેની ઉપર ક્યારે પ્રશ્ન ઉઠાવવામાં આવશે, કારણ કે તેમના દ્વારા તો રજૂઆત કરવામાં આવે છે અને પોલીસને આગળ કરીને તેમની અટકાયત કરી લેવામાં આવતી હોય છે, પરંતુ તેમને જે ન્યાય જોઈતો હોય છે તે ન્યાય ઉપર માત્ર એક પ્રશ્નાર્થ ચિહ્ન લાગતું હોય છે. જી બિલકુલ. આ સાથે જે પ્રત્યક્ષદર્શીઓ છે, સ્કૂલના પ્રિન્સિપલ છે, શિક્ષકો છે, તેમના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે. તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે અંગે કોઈ અપડેટ મળી રહી છે? અને લગભગ 7 થી 8 લોકો સાથે હોવાનું આ મૃતક વિદ્યાર્થી જે હુમલો કરવા માટે આવ્યો તેની સાથે 7 થી 8 લોકો હાજર હોવાનું જાણવા મળ્યું છે. તે લોકોની કોઈ ભાળ મળી છે ખરી? બિલકુલ નહીં અન્વી, કે જે વિદ્યાર્થી જે સગીર વયનો વિદ્યાર્થી છે તેની સાથે તેના સહમિત્રીઓ હતા, તેમના દ્વારા આ ઘટનાક્રમને અંજામ આપવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી જે હતો સગીર વયનો, તેનો જે સહ આરોપી મિત્ર હતો, એટલે કે 2 લોકોની હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, તેમની મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. તેની સાથે સાથે અલગ અલગ લોકોના જે નિવેદન છે તે લેવાની કાર્યવાહી તો જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો હતો. સિક્યુરિટી ગાર્ડથી લઈને પ્રિન્સિપલ સુધીના તમામ લોકોના નિવેદન લેવામાં આવેલા છે. તેની સાથે સાથે જે મૃતક હતો તે મૃતકના પરિવારજનોના પણ નિવેદન લેવામાં આવ્યા છે.
પરંતુ સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત અન્વી એ થતો હોય છે કે આ પ્રકારની ગંભીર ઘટના જો સ્કૂલની પ્રશાસનની અંદર અથવા તો બહાર બનતી હોય તો તેની ઉપર નક્કર કાર્યવાહી સ્કૂલ તંત્ર દ્વારા શા માટે નથી લેવામાં આવતી? કારણ કે જે વાલીઓ છે તેમના દ્વારા કેવું કહેવામાં આવી રહ્યું છે કે આ એવી પ્રથમ ઘટના નથી. આ પ્રકારની ઘટનાઓ અનેક વખત સર્જાઈ છે, તે લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જે સ્કૂલ પ્રશાસન જે ઘટના હતી તેને દબાવી દેતું હતું, બંને પક્ષો પાસે માફીઓ મંગાવવામાં આવતી હતી અને આ તમામ ઘટના હતી તે ઘટના ઉપર ભીનું સંકેલી દેવામાં આવતું હતું. અત્યારે જે પ્રકારની તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે તેની અંદર તમામ પ્રકારની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે ઝીણવટભરી તપાસ કરી રહી છે અને સમગ્ર ઘટનાક્રમ ઉપરથી પડદો ઉચકાશે અને ઉચકાઈ પણ ગયો છે. કારણ કે જે પ્રમાણે જે સગીર વયનો સગીર હતો, જે આરોપી છે તેના દ્વારા જે કટર કિચન છે તે પોતાની સાથે રાખતો હતો અને ખૂબ જ જે સમયે આ ઘટના એટલે કે જે માથાકૂટ સ્કૂલની અંદર સર્જાઈ હતી ને તે સર્જાયા બાદ એક સપ્તાહ ઉપરથી તે પોતાની પાસે આ કટર કિચન રાખતો હતો ને આ ઘટનાને અંજામ આપ્યો હતો. એટલે કે જે સગીર વયના જે યુવાનો છે, જે વિદ્યાર્થી છે, વિદ્યાર્થીનીઓ છે, તે અભ્યાસ માટે શિક્ષણના મંદિરની અંદર આવતા હોય છે ને શિક્ષણ સરસ્વતીનું લેવા માટે આવતા હોય છે, પરંતુ તેની અંદર જે માનસિકતા છે તે ખૂબ જ નીચલી વયે માનસિકતા ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અને જે સ્કૂલ પ્રશાસન છે, શિક્ષક છે, પ્રિન્સિપલ છે, તેમના દ્વારા જે બાળકો અભ્યાસ માટે આવતા હોય છે તેમનું ઘડતર કરવાનું હોય છે, ના તો તેમનું જીવન બગડે તે પ્રકારની કામગીરી કરવાની હોય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક પ્રશાસન દ્વારા જે પ્રમાણે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ ઘટતી હતી ને તેની પાછળ ભીનું સંકેલવામાં આવતું હોય તો મોટું જવાબદાર કારણ કહી શકાય, જવાબદાર વ્યક્તિ કહી શકાય તો સ્કૂલ પ્રશાસન કહી શકાય. અન્વી, જી બિલકુલ, આભાર જોડાવા માટે અને માહિતી